સમુદ્ર પાર કરી અને ત્યારે જામવંતજી કહે છે બલિ બાંધક પ્રભુ બાંધ્યું. ભાગવતમાં પ્રસંગ આવે છે કે બલિ રાજાને ત્યાં ભગવાન વામન વિરાટ થયા, 3 ડગલામાં પૂરી પૃથ્વીને માપી લીધી. હવે 3 ડગલા જ્યારે ભાગવતમાં જે વાત આપવામાં આવી છે, વામન ભગવાન વિરાટ થયા ને ત્યારે જામવંતજી મહારાજ ત્યાં હયાત હતા અને જામવંતજી મહારાજે એક ક્ષણમાં 7 વખત પ્રદક્ષિણા કરી લીધી. એક ક્ષણ એટલે કેટલી? આંખમાં એક તલકારો, આંખ બંધ થાય અને ખુલ્લે એટલા સમયને એક ક્ષણ કહેવાય. એટલી વારમાં તો એ વિરાટ સ્વરૂપને, કારણ કે 2 ડગલામાં તો પૃથ્વી મારી લીધી, 3જો ડગલો ભગવાને માન્યું તો પોત બલી ક્યાં મૂકો? ત્યાં બલિ રાજાએ શું કીધું? પ્રભુ હવે તો મારા મસ્તક ઉપર મૂકી દો. અને ભગવાને વામને ભગવાનના માથામાં મસ્તકમાં પગ મૂક્યો બલિ રાજાને અને વામને બલિ રાજાને પાતાળનો રાજ આપ્યો છે. આટલો ભગવાનનો દેહ વિરાટ અને એને એક ક્ષણમાં 7 વખત પ્રદક્ષિણા કરી લીધી. આ જામવંતજી મહારાજ કહે છે કે આટલો મારો દેહ વિરાટ હતો, ભગવાનનો સતાઈને પ્રદક્ષિણા કરી લીધી. આટલી મારી બળ શક્તિ હતી, પણ આ સમયે હું ઘરડો થઈ ગયો છું, હું ન જઈ શકું. ત્યારે જામવંતજી મહારાજ પછી અંગદજીને કહે છે, અંગદ કહે છે આગળ, અંગદ કહી જાઉં મેં પારા જામવંત કહા તુમ સબ લાયક કહાઈ રીત મત સુન હનુમાન. અંગદને કહે છે કે તમે જાઓ. ત્યારે અંગદે કીધું અંગદ કહી જાઉં મેં પારા. અંગદ કહે છે મીડિયમ ઉપર રાખો પછી દેશમાં હાલે, બહુ ન કરતા. અંગદ કહે છે કે હું જાઉં તો ખરું, પણ હું સંસારી જીવ છું, ભોગનગરી છે લંકા, ત્યાં જેમ ક્યાંક ભોગમાં ફસાઈ જાઉં તો. એક બીજી વાત સંતો મહંતો એ પણ કરે છે કે અંગદ અને રાવણનો દીકરો અક્ષય કુમાર બંને એક પાઠશાળામાં ભણતા. બંનેની વચ્ચે બહુ ઝઘડા થતા, એટલે એમના ઋષિ મુનિઓએ શ્રાપ આપેલો કે તમે બંને જ્યારે લંકામાં ભેગા થશો ત્યારે તારું અવસાન થશે. આવો શ્રાપ અંગદને આપેલો, એટલે એ પણ ના પાડે. અંગદ કહે છે હું જાવ અને ક્યાંક મને અક્ષય કુમારનો ભેટો થઈ જાય, મને મારી નાખે તો. એટલે અંગદે ના પાડે છે. પછી જામવંતજી મહારાજ કહે છે આગળ ચોપાઈ લખાણી, કહી રીછપતિ સુન હનુમાન સાસુબ સાધી રહે ઉગલવાના. કહી રીછપતિ જામવંતજી મહારાજ કહે છે કે હે હનુમાન, કાચુપ સાધી રહે ઉગલવાના, કે કેમ તમે મૌન બેઠા છો? અને પછી આગળ કહે છે પવન તનય પર પવન સમાનો પવન સુકાજ કઠિન જગમાહી. જામવંતજી કહે છે પવન તનય પર પવન સમાના, કે પવનની સમાન તમારો વેગ છે. પવન એટલા તમે સ્પીડ છો, પણ તમે કેમ મૌન બેઠા છો? બુદ્ધિ વિવેક, કે બુદ્ધિ અને વિવેકની તો તમે ખાણ છો, બુદ્ધિ વિવેકની જ્ઞાનની દાનો. કવંશો કાજ કઠિન જગમાહી, કે કયું એવું કાર્ય છે જે તમારાથી ન થઈ શકે? આવું જામવંતજી મહારાજ કહે છે. અને પછી કહે છે શ્રી રામ જય રામ જય જય રામ રામ કાજ લગી તવ અવતારા. જામવંતજી મહારાજ કહે છે કે રામ કાજ લગી તવ અવતારા. ત્યાં તો સુનત હી ભાઈ પર્વતાકારા. હનુમાનજી મહારાજ પર્વતાકાર થયા છે, આખું શરીર પર્વતની જેમ વધાર્યું છે, આંખો લાલ થઈ ગઈ છે, ગર્જના કરવા લાગ્યા, જય શ્રી રામ કરીને હનુમાનજી મહારાજ ઉભા થયા. અને જામવંતજી મહારાજને કીધું બોલો જાંબુવંત. ત્યારે હનુમાનજી મહારાજને જામવંતજી કહે છે કે હે જામવંતજી, હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાન, શાંત થાવ, વિરાટ થવાની જરૂર નથી, હું જે વાત કરું છું એ આપ સાંભળો. અને પછી હનુમાનજી મહારાજ વિરાટ દેહ થયો એ જામવંતજી મહારાજને અહીંયા આગળ કહે છે તુલસીદાસજી મહારાજ, તને ખબર ને તક તેજ બિરાજા સિંહનાદ કરીતા રહીલા સહિત સહાય રમણી મારે. જામવંતજી મહારાજે જય શ્રી રામ કરીને સિંહનાદ કરીને ઊભા થયા અને પછી કીધું કે હે જામવંતજી, સહિત સહાય રાવણની મારી, કે મને આજ્ઞા આપો રાવણને મારીને હું અહીંયા લઈ આવું. રાવણને મારું એટલું નહીં, પણ આને હું ત્રિકૂટ ઉપાડી, કે જ્યાં જે ત્રિકૂટ પર્વત છે ને એને હું અહીંયા લઈને ઉપાડીને આવું. અને હનુમાનજી મહારાજમાં હવે શક્તિ જાગૃત થઈ છે ભાવ, કારણ કે હનુમાનજી મહારાજનો પ્રતાપ ખાલી રામચરિત માનસ પૂરતો નહીં. હનુમાન ચાલીસામાં શું લખ્યું છે? 4 યુગ પ્રતાપ તમારા. 4 યુગ છે આપણે અહીંયા, દ્વાપર, ત્રેતા, કળયુગ ને સતયુગ. એટલે 4 યુગોમાં હનુમાનજી મહારાજનો પ્રતાપ છે. કોઈના કોઈ રૂપે હનુમાનજી મહારાજ ગવાના. અને કીધું કે હું ત્રિકૂટ પર્વત નહીં અહીંયા લઈને ઉપાડીને આવું છું, બોલો મને આજ્ઞા આપો, હવે મારે શું કરવાનું છે? આગળ કહે છે જામવંત મીઠું છું કોઈ તને કર હતાત જીવ જાઈ કબ જીત બુદ્ધિ ભલે રાવ જીવ નહીં ના तुलसी का
वही भवेश ज रघुनाथ जैसे सुनी जे डर मोर नारे कर सकल मनोरथ लीलो तल तन सा काम कोटि शोभा यदि करे सूर्य दास गुण ग्राम सासु नाम यदि भगवद कर मंगल भवन मंगल हरे जामवंती महाराज कैसे घेतना कर होता तो जाई સીતે દેખી કહાવું સુધી આવી કે હનુમાન શાંત થાવ આટલું પરાક્રમ કરવાની જરૂર નથી તમે લંકામાં જાઓ સીતાજીને મળી અને એને સંદેશ આપી અને પાછા આવી જાઓ કાર્ય તો રામને કરવાનું છે સખત ના પાડી છે આ દુહામાં મેં કીધું ને કે આ સંકલ્પ કરી 29મા દુહાનો પાઠ કરી અને પછી 30મા દુહામાં લખ્યું છે કે ભવેશ જ રઘુનાથ જશુ સુનિ જે નર ઓર નાર ઇનકર સકલ મનોરથ સિદ્ધ કરે ત્રિશરાર હનુમાનજી મહારાજને આ વિશેષ બળ અપાવવું હોય તો એક શ્લોક આગળ આપવામાં આવ્યો છે સુંદરકાંડની શરૂઆતમાં કે હે હનુમાન આપ અતુલિત બલધામ છો અતુલિત બલધામ મહેમ શેલા ભદે હમ ધનુજ વન કૃષાણુ જ્ઞાની નામ અગ્ર કૈણમ સકલ ગુણની ધામ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી આ શ્લોક બોલી અને હનુમાનજી મહારાજના ચરણોમાં સંકલ્પ મૂકો એટલે કાર્ય અવશ્ય પૂરું થાય અહીંયા 30મા દોહા હનુમાનજી મહારાજના આ સુંદરકાંડ પાઠની શરૂઆત કરતા પહેલા કિષ્કિંધા કાંડને તુલસીદાસજી મહારાજે વિરામ આપ્યો છે આપણે પણ મુક્તાબાના આત્માની પાછળ આ કિષ્કિંધા કાંડને અહીંયા વિરામ આપીએ બોલે શ્રી રામચંદ્ર ભગવાન